નમસ્કાર ગુજરાત, દેશ, દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વ સાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું, એમના વિશે વાત કરશું. તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી તમને મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી જાય. નમસ્કાર મિત્રો, 1 ઓગસ્ટથી બદલાશે 5 નિયમો. ફેરફાર તમને શું અસર થશે જાણો. ઓગસ્ટ મહિનામાં બેંકમાં રજાઓ રહેશે. પીએનબી બેંક ખાતું બંધ થઈ જશે. ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે. સિમ કાર્ડ પોર્ટના નવા નિયમ જાહેર. પ્રથમ વખત ફેરફાર. એલપીજીના ભાવમાં પણ. એલપીજી ગેસ સિલિન્ડરમાં બુકિંગ પર 10% કેશબેક. 1 ઓગસ્ટથી લાગુ થશે ફાસ્ટેગને લગતા નવા આકરા નિયમો. રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. વીમા વગરના વાહન ચાલકો સાવધાન થઈ જજો. બીએસએનએલના સૌથી સસ્તો પ્લાન વધુ વેલિડિટી સાથે. ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન. આધારથી મોબાઈલ લિંક કરવાની નવી રીત. સિંગ તેલના ભાવમાં વધારો થયો છે. 1 તારીખથી પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. મિત્રો, 1 ઓગસ્ટથી બદલાશે 5 નિયમો. ફેરફારથી તમને શું અસર થશે એના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ રહી છે. દેશમાં 1 તારીખથી ઘણા મોટા ફેરફાર જોવા મળશે, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરશે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમત લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફાર વિશે. ઓગસ્ટ મહિનામાં તમને કેટલી અસર પડશે. મિત્રો, એ પહેલાં વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા મળશે. જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને ₹3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં શેર પણ કરજો. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક 4 લાખ રૂપિયાથી ઓછી આવક હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં જણાવો અને આ સમાચાર તમે જાણો. ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો હિમાચલ પ્રદેશમાં 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હવે મિત્રો, પ્રશ્ન એ રહ્યો, શું ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે? તો મિત્રો, અત્યારે એવી કોઈ પણ સ્કીમ નથી, એટલી કોઈ પણ જાહેરાત નથી. મિત્રો, તમારું શું કહેવું છે? સરકાર દ્વારા આ અંગે પણ એક ચર્ચા વિચારણા કરવી જોઈએ, નવી યોજના બહાર પાડવી જોઈએ, એ તમે નીચે કમેન્ટમાં જણાવજો. હવે મિત્રો, ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓ અંગે પણ સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનો આવવાનો છે એટલે કે આજથી શરૂ પણ થઈ ગયો છે. વર્ષ 2024માં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. તેમાં રવિવાર, બીજો રવિવાર અને ચોથો શનિવાર, એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં રવિવારના 4 દિવસો, બીજો અને ચોથો શનિવારનો દિવસ. શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં 6 દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે 7 દિવસની રજા રહેશે. 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ, 19મી ઓગસ્ટ રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે પણ બેંકો બંધ રહેશે. હવે પીએનબી બેંક ખાતું પણ બંધ થશે. તે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે. વાસ્તવમાં જો તમારી પાસે પીએનબી એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે 1 ઓગસ્ટ 2024થી બંધ થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે પીએનબી એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે. તો આ ખાતાઓને 31 જુલાઈ સુધી એક્ટિવ રાખવા માટે જો બેંકની શાખા અને કેવાયસી કરાવો તો 1 જુલાઈથી ઓગસ્ટ મહિનાની અંદર બંધ થઈ જશે. એટલે કે તમારે છે એ પીએનબી બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવું પડશે. ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું, રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા સાયકોલોજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ 20,000 રૂપિયા સહાય આપવામાં આવશે.
આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. સિમ કાર્ડ પોર્ટના નિયમો ફેરફાર થયા છે. હવે મિત્રો ટ્રાયલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે ફરી એક વખત સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારના અમલીકરણની તારીખ 1 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે. ટ્રાયે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી MNP નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાય દ્વારા સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો આ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડા સમય રાહ જોવી પડશે. અગાઉ સિમ કાર્ડની ચોરી થવા નુકસાન પછી તમે તરત જ સ્ટોરમાંથી નવું સિમ કાર્ડ મેળવતા હતા, પરંતુ નવા નિયમ અનુસાર હવે તેનો લોકિંગ સમયગાળો છે એ લંબાવવામાં આવ્યો છે અને વપરાશકર્તાને 7 દિવસ સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ મિત્રો પ્રથમ ફેરફાર LPGના ભાવ. ઓઇલ માર્કેટિંગ કંપનીના દર મહિનાના પ્રથમ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ છે અને 1 ઓગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગે ફેરફાર જોવા મળી શકે છે. જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ PLG સિલિન્ડરની કિંમતોમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ઘરના રસોડાના ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં તાજેતરની લોકસભા ચૂંટણી અને PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી NDA સરકારની રચના પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ મિત્રો 1 ઓગસ્ટથી લાગુ થશે ફાસ્ટેગને લગતા નવા આકરા નિયમો. 1 ઓગસ્ટથી ફાસ્ટેગને સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર ઉપર અપલોડ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને હોટ લિસ્ટમાં મૂકવામાં આવશે. તે પછી 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે, પરંતુ તેમાં પણ જો વાહન નંબર અપડેટ નહીં થાય તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ એના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન થિયર ઝોન સક્રિય થતાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 18% વધુ વરસાદ થયો છે. 13.8 ઇંચ વરસાદને બદલે 16.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 50%થી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ જોવા મળી છે. આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ, મગફળી, લાલ મરચાંની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે પીળા ચણાની મકબલ આવક થઈ છે. ખેડૂતોને સારા ભાવ મળતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ હતી. વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાની યાર્ડમાં 9000 ક્વિન્ટલ આવક થઈ હતી. આ પીળા ચણાનો 1 મણનો ભાવ 1085થી 1220 રૂપિયા બોલાયો હતો. હવે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 684 રૂપિયા મોંઘું થયું છે. પ્રતિ 10 ગ્રામનો ભાવ 69364 રૂપિયા થયો, જ્યારે 22 કેરેટ સોનું 63537 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ થયો હતો. અહીં ચાંદી 1715 રૂપિયા મોંઘી થઈ અને 83065 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે, કારણ કે ડિસેમ્બર સુધી 8 મોટા તહેવારો આવવાના છે. વીમા વગરના વાહનો ચાલકો સાવધાન થઈ જજો. વાહનના ઇન્સ્યોરન્સ માટે સરકારનો ગજબ નિર્ણય. રસ્તા પર થતા અકસ્માતને જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી કરી દીધા છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે જો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે ન હોય તો. BSNLનો સૌથી સસ્તો પ્લાન, વધુ વેલિડિટી મળશે. જીઓ, એરટેલ અને VIના ગ્રાહકો હવે BSNL પસંદ કરી રહ્યા છે. અહીં BSNLનો સૌથી સસ્તો પ્લાન શેર કરી રહ્યા છીએ, જેની વેલિડિટી પણ લાંબી છે. જો તમે BSNL ગ્રાહક છો તો તમે 108 રૂપિયાના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં તમને દરરોજ 1 GB ડેટા સાથે 60 દિવસની વેલિડિટી મળે છે. જીઓ અને એરટેલ તેમજ VI કરતાં ઘણો સસ્તો પ્લાન કહી શકાય. ટેલિકોમ માર્કેટમાં આજે BSNL ખૂબ જ ચર્ચામાં છે. તમારે ત્યાં ટાવર છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો. ખેડૂતોને મળશે 3 લાખની લોન. કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે. ખેડૂતો સમયસર 7% વ્યાજ સાથે ₹3 લાખ સુધીની લોન મેળવી શકે છે.
ખેડૂતોએ કોઈપણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી. જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને 3% વ્યાજમાં છૂટ પણ મળે છે. તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું. આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક તમે કરી શકો છો. જો તમારે 3 લાખ રૂપિયાની કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન લેવી હોય તો તમારા સ્થાનિકની જે બેંકો હોય છે, SBI બેંક છે, અધરવાઇઝ બીજી કોઈ પણ બેંક હોય તો એનો સંપર્ક તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડથી મોબાઈલ નંબર લિંક કરવાની રીત છે. સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ સાઇટ પર જાઓ. અહીં માય આધાર જે ઓપ્શન છે એમાં આધાર સર્વિસ પર ક્લિક કરો. ત્યારબાદ તમને મોબાઈલ નંબર અને ઈમેલ ID વેરિફિકેશન કરવાનો વિકલ્પ મળશે. અહીં ક્લિક કર્યા પછી હવે આધાર અને મોબાઈલ નંબર દાખલ કરો જે તમને લાગે છે કે આધાર સાથે લિંક છે. આ પછી કેપ્ચા ભરો અને સબમિટ કરો. જો મોબાઈલ નંબર લિંક હશે તો તમારી પાસે નોટિફિકેશન પોપઅપ થશે. સિંગતેલના ભાવમાં વધારો. રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે વિતેલા 2 સપ્તાહમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં ₹80નો વધારો ઝીક્યો છે. શ્રાવણ માસ પૂર્ણ સિંગતેલમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. શ્રાવણ માસમાં સિંગતેલનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે. ખાસ કરીને ઉપવાસ કરનાર લોકો સિંગતેલ વાળું ખાવાનું વધારે પસંદ કરે. અત્યારે સિંગતેલમાં ₹80નો ભાવ વધારો થયો છે. સિંગતેલનો 15 કિલોનો ડબ્બો ₹2800 પહોંચી ગયો છે. આથી ગૃહિણીઓનો ઘરનું બજેટ છે એ પણ ખોરવાનું છે. હવે 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. રોજબરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થવાને કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીજી તરફ છેલ્લા 1 મહિનામાં 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. 1 ઓગસ્ટથી પેટ્રોલ ₹8 અને ડીઝલ ₹8.5 સસ્તું થઈ જશે.